નમસ્કાર મિત્રો, સૌપ્રથમ આપણે 1 કિલો કાચી કેરી લીધી છે અને આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી કેન્ડી. જેમ આપણે આંબળામાંથી કેન્ડી બનાવીએ છીએ, બોરમાંથી કેન્ડી બનાવીએ છીએ, એવી જ રીતે આજે આપણે કાચી કેરીમાંથી કેન્ડી બનાવશું. મિત્રો, આપ જોઈ શકો છો, આપણે જે કેરી લીધી હતી એ બધી જ મેં ચપ્પા વડે અથવા પીલરનો પણ ઉપયોગ કરી શકો એને છોલી લીધી છે. મિત્રો, કાચી કેરીની કેન્ડી બનાવવા માટે જે આપણે કેરી છોલી હતી એમાંથી લાંબા લાંબા પીસીસ આપણે લાંબા ટુકડા કરી લીધા છે, આપ જોઈ શકો છો. કેરીની કરેલી ચીરીઓને મેં કુકરમાં કેરીની ચીરી ડૂબે તેટલું પાણી નાખ્યું છે અને કુકરમાં બાફવા માટે મૂકું છું. 1 સીટી પાડી અને પછી તરત જ આપણે એને કાઢી લેવાનું છે. 1 કિલો કેરી માટે મેં 500 ગ્રામથી પણ ઓછી સાકર લીધી છે, કારણ કે ખાંડ છે એ હેલ્થને વધારે પડતું નુકસાન કરે છે. એટલે ખાંડ દળેલી હતી, એટલે આપ જોઈ શકો છો ફટાફટ ચાસણી બનવા તૈયાર થઈ ગઈ છે. અને એમાં મેં 1 ચમચી એટલે કે 5 ગ્રામ જેટલા લીંબુના ફૂલ નાખ્યા છે. કેરી ઓલરેડી ખાટી હોય છે, એટલે વધારે પડતા લીંબુના ફૂલની જરૂર હોતી નથી. આ એક સામાન્ય ચાસણી એટલે કે ખાલી આ સાકર છે એ ગળી જાય એટલે આપણે ગેસ છે એ બંધ કરી દઈશું. આપ જોઈ શકો છો, આ કુકરમાં મેં 1 સીટી પણ નથી વગાડી. 1 સીટી વાગવાની તૈયારી હતી અને મેં બંધ કરી દીધું છે. આ ટુકડો છે એ જરા પણ દબાતો નથી. ફક્ત ને ફક્ત એમાં પાણી જવાનું જ મહત્વ છે. ઓસ્મોસિસ પ્રક્રિયા આપણે જેને કહેવાય. હવે આપણે ખાંડની ચાસણીમાં આ ટુકડાઓ નાખી દઈશું, ખાંડની અથવા સાકરની, જેથી કરીને આ જે ટુકડા છે એ ખાંડને પીસે અને આપણી સરસ મજાની કાચી કેરીની કેન્ડી બનીને તૈયાર થઈ જશે. આપ જોઈ શકો છો, આ ટુકડા છે એ હું ખાંડની ચાસણીમાં નાખું છું. બધા જ ટુકડા ધીરે ધીરે કરીને આપણે ખાંડની ચાસણીમાં નાખી દઈશું. પછી આપણે તેમાં 1 ચપટી જેટલો ગ્રીન કલર એટલે કે 1 ગ્રામ જેટલો ગ્રીન કલર નાખીશું, જેથી આપણી કાચી કેરીની કેન્ડી છે એ એકદમ ગ્રીન કલરની થશે. આપ જોઈ શકો છો, 1 ચપટી જેટલો કલર છે એ મેં કેન્ડીમાં નાખ્યો છે. અને હવે આ જે ટુકડા હતા એને આપણે ખાંડની ચાસણીમાં નાખી દીધા છે અને એમાં ચપટી કલર એટલે કે 1 કિલોએ 1 ગ્રામ જેટલો કલર આપણે નાખી શકીએ. કલર નાખી અને હવે 2 દિવસ સુધી આપણે આ મિશ્રણને પડી રાખીશું, જેથી જે ટુકડા છે કેરીના એ ખાંડને ચૂસી લેશે અને ત્યારબાદ આપણે એને સૂકવી દઈશું. કેરીના ટુકડાને મેં ચાસણીમાંથી કાઢીને અલગ નિતારી અને પછી સોલાર ડ્રાયરમાં સૂકવવા માટે મૂક્યા છે. કેરીની કેન્ડી બનાવવા માટે જો આપણે થાળીમાં પણ સૂકવી શકીએ, સૂર્યના તડકામાં પણ એટલો વધારે તડકો પડે છે કે 1 દિવસમાં આ ટુકડા છે એ સુકાઈ જશે અને પછી મિત્રો આપણી મેંગો કેન્ડી છે તૈયાર થઈ જશે. 2 દિવસ સૂકવ્યા પછી આ મેંગોની કેન્ડી બહુ મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે. આપ જોઈ શકો છો, એકદમ વધારે સુકાવી ન જોઈએ, એમાં થોડું મોઇશ્ચર રહેવું જોઈએ તો ખાવામાં મજા આવે છે, અને વધારે સુકાઈ જાય છે તો સારી લાગતી નથી. તો મિત્રો, છે ને સરળ અને સહેલી રીત, એકદમ ઓછા ખર્ચે આપણે મેંગો કેન્ડી બનાવી આખું વર્ષ એનો ખાવાનો આનંદ લઈ શકીએ છીએ. અને બાળકોને આપણે બહારની ચોકલેટો લાવીને ખવડાવીએ છીએ એના કરતાં આવી ઘરની જ વસ્તુ વધારે પડતી ખવડાવવી જોઈએ. તો આ એક મસ્ત મજાનો ઓપ્શન છે મેંગો કેન્ડી. ધન્યવાદ. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી જે પણ નવો વિડીયો આવે એ તમારા સુધી પહોંચી શકે. ધન્યવાદ.